દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ એસ ડામોરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ 2025 કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મુખ્ય મહેમાનો ફલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કરણસિંહ ડામોર દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા। ખેતીવાડી યોજના વિશે પીએમ કિસાન યોજના, પ્રાકૃતિક ખેતી સ્ટોલ, બાગાયત પશુપાલન સહકાર વિભાગ, ખેત ઓજાર ICDS વિભાગ માંથી વિવિધ વાનગીઓનો સ્ટોલ, બિયારણ સ્ટોલ, વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેની મુલાકાત મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી। વિવિધ લાભાર્થીઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કરણસિંહ ડામોર, તાલુકા વિકાસ અધિકારી M K ભગોરા, તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા, ખેતી નિયામક HB પારેખ અને ગામના પ્રથમ નાગરિક સરપંચ લખીબેન વહોનિયા, ICDS વિભાગનો સ્ટાફ, ગ્રામ સેવક મુકેશભાઈ અને તેમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ। આપણે સહભાગી એમને કામગીરી માટે સુંદર મજાનો તેઓ શ્રી પણ આવે ટ્રેક્ટર માટે પેમેન્ટ ઓર્ડર હોય પાર્સિંગભાઈ અલોકપુરા મને બધું કલ્યાણ યોજના હેઠળ મને બોલો ભારત માતા કી જય। થેન્ક યુ। આજ રોજ કૃષિ વિકાસ દિવસ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, મારા જિલ્લાના બાગાયત નિયામક શ્રી પારેખ સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી કિશોરી સાહેબ, તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ, પાર્ટી પ્રમુખ મહેશભાઈ, ભરતભાઈ, પર્વતભાઈ, આમ કહું મારું નામ પર્વતભાઈ છે એટલે પાછું ત્યાં પોતાનું નામ બોલી રહે એવું નહીં થાય, અહીં બે પર્વતભાઈના નામ આવેલ છે, મોહનભાઈ, રમેશભાઈ અને ગામના પ્રથમ નાગરિક એવા સિંગવડના સરપંચ શ્રી લખીબેન, તેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી મદદનીશ ખેતી નિયામક ભગોરા સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવો। ખાસ વાત કરીએ તો જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે કણલનું મણ કરે એવા મારા સાથી મહેનતુ ખેડૂત ભાઈઓ બહેનો, હું પણ એક ખેડૂત જ છું અને હું પણ એક આ જેમ સાહેબ કહે છે ને એમ મારે પણ એક પ્રાકૃતિક ખેતીનો પ્લોટ છે, એમાં મારે કરતા વધારે મારા કાકાશ્રી છે માનસિંહભાઈ ડામોર, આમાંથી જેટલા કંઈક બીજા કોઈ કાર્યક્રમ કરતા હોય એમને બધાને ખ્યાલ હશે કે આગળ પડતા પ્રાકૃતિક ખેતીમાં ઘણું બધું કરે છે અને નવું શું કરવાનું છે એની પણ આ પારેખ સાહેબ છે મદદનીશ નિયામકોની સલાહ લઈ, વૈજ્ઞાનિકોની સલાહ લઈ અને એ આ પ્રાકૃતિક ખેતી કરે છે।